एक पेड़ मां के नाम अभियान अंतर्गत वृक्षारोपण कार्यक्रम નેચર વેલફેર કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા ગાંધીનગર શહેરમાં આવેલી સેક્ટર 8 આશ્રમશાળા ખાતે યોજવામાં આવ્યો. માનનીય અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરેલ છે. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ નેચર વેલફેર કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા ગાંધીનગર શહેરમાં આવેલી સેક્ટર 8 આશ્રમશાળા ખાતે યોજવામાં આવ્યો, જેમાં નેચર વેલફેર કાઉન્સિલ ઇન્ડિયા ગુજરાત પ્રદેશના ચેરમેન શ્રી એસ.એમ. ખાંટ, જિલ્લા પંચાયત ગાંધીનગરના સભ્ય શ્રી ભરતજી ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય શ્રી મનુજી ઠાકોર, રમેશ એમ પ્રજાપતિ, સભ્ય નેચર વેલફેર કાઉન્સિલ ગુજરાત, આદર્શ નિવાસી શાળાનો સ્ટાફ અને એનડબ્લ્યુસીના સભ્યો હાજર હતા, જેઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972માં સ્ટોકહોમ ખાતે માનવ પર્યાવરણ પરિષદમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત અને પ્રેરણા આપવાનો છે. લોકોમાં ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને વૃક્ષોના નિકંદન જેવી ગંભીર સમસ્યા અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સફળ અને સાર્થક કરવા આ પહેલ કરવી જરૂરી છે, જે પૈકી વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિકનો અસ્વીકાર, શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રેલી, કાર્યશાળા અને શિબિર યોજવી. રિપોર્ટર વિજય ઠક્કર, ગાંધીનગર.